હોસ્પિટલમાં જવાહરલાલ નહેરુ ગયા એટલે ગાંડાએ પૂછ્યું આપ કોણ કે ભારતનો પ્રાઇમ મિનિસ્ટર જવાહરલાલ નહેરુ. એ કે 5 ધીરીઓ સારું થઈ જાય અહીં આવે ને બધા એમ જ કહે છે. એટલે કરવાનું હોય કરાય. મારો કહેવાનો અર્થ સંન્યાસી જુદું છે, સંસાર જુદો છે, તો જુદું જ રખાય ને. હા, ઘણા ગાયોનો પ્રચાર કરતા હોય, ગાયો આમ ને ગાયો એમ કરતા કરતા ભેંસની નિંદા કરે, પણ બેની જાય તો જ નોખી છે. તમારે નિંદો શું કરવા? ગાયો બરોબર છે, એની જગ્યાએ બરોબર છે, પણ એને ભેંસની યાર કમ્પેરિઝન શું કરવા કરો? આની જાત નોખી છે હસોડી. કરતો હોય કરાય. એક જણો દિયાતને બેઠો બેઠો હાથમાં કારો દોરો ને ગાંઠો વાળતો હતો. ડેણ બાંધું, ડાકણી બાંધું, 52 વીર બાંધું, પઠ્ઠો પીર બાંધું, ગણીઓ ગણી બાંધું, બળીઓ હનુમાન બાંધું. ઘરને આવીને ફેરવીને વાહામાં હાવીનો માર્યો. છોકરાના ઘોડિયા જેવો ખાટલો થઈ ગયો અને પાંગે જ બાંધ. આ કાગડો કાયમ બે નરિયા પાડે, ત્યાં બે નેવા પાસે બે ખપાટું બાંધ. આ સોમાહુ માથે ગાજે કાલ પડી જાહે. આ કરેલી આવીને બે તાલિયા બાંધ. આ બાંધવાનું છે, નથી બાંધતો, નથી બાંધવાનું. ક્યાં ડેણ બાંધવું, ડાકણી બાંધવું? હા, ભુવાઓની મજા છે ગજબની. હા હા, એમાં કોકની ડાકલા બેઠા હોય તે જોઈજો ને, મજા આવશે. હા, ડાકલા વાગતા હોય ને, એક ડાકલો એમ કે ઢોંગ છે ધતિંગ છે, ઢોંગ છે ધતિંગ છે, ઢોંગ છે ધતિંગ છે. તો બીજું ડાકલીઓ કહીને વગાડે નરકે જાય, નરકે જાય, નરકે જાય, નરકે જાય, નરકમાં જાય, નરકમાં જાય. જાનવરો કૂદે કુનકુન જાય, કુનકુન જાય, કુનકુન જાય. તા ભૂવો ધૂણીને કે હું કે તું જાને મલક આખાણ છેતરવા બેઠો. એક ભાઈની ભેંસ માંદી પડી, ભૂવા પાસે ગયો, દાણા દીધા, દોડો કરી દીધો. ભેંસ નીકળ્યો, દોડો માંડ્યો, રોટલા મટકામાં દાણા ખવડાવ્યા. કુદરતને કરું, ભેંસ હાદી થઈ ગઈ. સવારે દોવા દીધું, સાંજે દોવા દીધું. રાજીના રેડ થઈ ગયો. મઢે જઈને કે બાપા તમારી દયાથી મારી ભેંસ હાદી થઈ ગઈ, મારે નિવેદનમાં શું ધરવું? ભૂવો કે હું તો કાંઈ લેતો નથી, પણ તારી ભેંસને હાકર બારોબાર જોખી જાય છે. દ્વારિકાનો પોતે દુઃખ ન કરતો, કોકડમાં થોડા ન દેવાય દુઃખ ન કરતો, તિરુપતિ બાલાજીને પોતે દુઃખ ન કરતો. ભીમી ક્યારે આવે તેથી વિચારજે, મારે ઘેરે કેરીઓના દાબા પીડ્યા છે. ગામમાં કોઈ ગરીબનું એવું ઘર નથી ને જેના છોકરાઓને હપ્પાને પર કેરી ન જડતી હોય. એની ઓસરીની પર 5 કિલો કેરી મૂકતો જાય ને તારી દ્વારિકાની યાત્રા થઈ જાય. હે તમે આવી મારે ત્યાં તાવડો મંડાણો તો ગામમાં કોઈ ગરીબનું ઘર એવું નથી ને કે જેના છોકરાઓને હપરને પરબ થેપલા ન જડતા હોય. એની ઓસરીની પાસે તો 2 કિલો ગાંઠિયા, 2 કિલો બુંદી મૂકતો જાય ને તો તારી ઠેર તિરુપતિ બાલાજીની યાત્રા થઈ જાય. હા, કર્યા જવું તો ઘણું છે. આ તો ન કરો બેઠો વાતો કરો, અજગર કરે ને સાકરીને પંખી કરે ને કામ. એ અજગર હાટું છે, તારા હાટું છે, તું અજગર છો. એવો દાખલા દે ભણાતી કે અજગર કરે ને સાકરીને પંખી કરે ને. હા, ઘણા કે બાપા દીધા કરતા દયા ભલી. હવે સંન્યાસી માટે છે, તું સંસારી છો, તારે દેવું જોઈએ. તારી દયા હું માથા મારવી? એ સંન્યાસી માટે છે. અને પાછા ઘણા સંસારી બેઠા બેઠા વાતો કરતા, માયા મોટી નાગીણીની ઈંડા પોતાના ખાય. આમાંથી કોઈ ઉગરે તો મોટો મણિધર કહેવાય. માયા છોડો, રોડતા નહીં જરાય. હું ચારણ તરીકે તમને કહું, કાંડામાં તાકાત હોય ને એટલું કમાઈ દો. ધન છે, ધર્મ કરી શકશો. શરીરમાંથી ઉતરી બાંધીને રખડતા હશો, શું કરશો? આવડી મોટી છાત્રાલય 22 વીઘામાં પડી, ક્યારે થઈ છે? આ માયા મોટી નાગણી ઈંડા પોતાને કઈ ન થઈ તો ન થાય. હા, આહિર સમાજ બીનો મને યાદ છે બરોબર. આપણો દ્વારકા, એની શરૂઆત હમીરભાઈ લાંગાને ત્યાં, માફ કરજો, લાંબા ગામ હમીરભાઈ ગોજિયાને ત્યાં સપ્તાહ શરૂઆત કરી દીધી. તેથી હું બોલ્યો હતો 6 કરોડ ને 45 લાખ. સાગર એ કમાણા તો દીધું ને. એટલે યુવાન કે એ સાધુ માટે છે. માયા મોટી નાગણી ઈંડા પોતાના ખાય નહીં. આપણા હાટું નથી. આપણા ધર્મ નોખા છે, એના ધર્મ નોખા છે. આપણે આપણામાં રહેવું જોઈએ.
હાથે એટલું વાપરી લેજો બાપા. એક દી વાતું કરતા હોય ને, માયા છે ને માયા પડી રહે ને નરેન્દ્ર બધી થપાટ મારી કે આપણે પીડા રહ્યા ને માયા આવી ગઈ. આમાં કરવું હું? હા, એક જણા મને સરસ મજાના ફોનમાં વાત કરતી. મને કે લાખનજીભાઈ કે બેંકમાં રાખીએ તો નીરવ મોદી લઈ જાય, ઘરમાં રાખી નરેન્દ્ર મોદી કઢવા, રાખવા ક્યાં? હા 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 ગજબ. આમાં કોઈ બેઠા હોય રાજકારણી માફ કરજો. હા, ગાંડાની હોસ્પિટલ પાસે એક મોટર ઊભી હતી ને, નેતા ફરતા આંટા મારતા હતા. ગાંડો ઓળખી ગયો છે નેતા, કારણ કે યુનિફોર્મ હોય ને, અમારા યુનિફોર્મ હોય એમ, એના યુનિફોર્મ હોય. અમે તો વર્ષો પહેલા વર્ષો છે કોટી પહેર્યા, નરેન્દ્ર મોદીએ કાઢી બધા લાગત આવ્યા. હા, તો કલાકાર હોય તો ભલે, ન હોય તો ભલે, એ રાજકારણી થયો એટલે એ કોટી પહેરવાની. મને ભગવાન કૃષ્ણ ગીતાનો શબ્દ યાદ આવ્યો હતો કે યત્યતાચરતી શ્રેષ્ઠ તત્ય વિતર હજનાહ સયત પ્રમાણમ કૃતે લોક તત્નું વર્તતે. હવે કૃષ્ણ 5,500 વર્ષ પહેલા બોલ્યા હતા કે યત્યતાચરતી શ્રેષ્ઠ હે અર્જુન, આ જગતના પટમાંથી જે મોટો માણસ કામ કરે યત્યતાચરતી શ્રેષ્ઠ તત એવ ઇતર જનાહ, તેને જોઈ અને નાનો માણા એનું અનુકરણ કરે. આ તો સારું છે રાજકારણીઓ તંબુરો લઈ નથી રખડતા ને ખંભળિયામાં તંબુરા વાળાને પાર ન હોત. ખંભે રામસાગર ને એ ઉપડેલો અનુકરણ કરવું, ગજબનું અનુકરણ. હા, કોઈ ફિલ્મના હીરાના અનુકરણ કરે, કોઈ રાજકારણીના અનુકરણ કરે, પોતાનું તો જીવન જીવતો જ નથી. ગીરે ઊભો ઊભો આરીસા હામો તૈયાર થાવ તો ત્યાંથી વિચારે બીજા શું વિચાર છે, બીજા હાટું તો જીવે, તો તારા હાટું તો જીવ. ત્યાંથી વિચારે આ મને સારું લાગશે કે નહીં, બીજા શું કહે પણ બીજા કેમ જીવન તારે. આ તો મને કેવું સૂર્ય કઈ ચાલુ કર્યું હતું આમાં? હે, ઠીક છે, મારે કહેવાનો ભાવ એ છે નેતાની ગાડી ઊભી હતી ને ફરતા આટા મારતા હતા. બાજુમાં પાગલની હોસ્પિટલ હતી. એટલે ગાંડાએ પૂછ્યું આપ કોણ છો? કે મંત્રી છો. કેમ ફરતા આટા મારો છો ગાડીને? કે મારા આગલા વ્હીલમાંથી 3 નટ ઉડી ગયા. નટ કે આગલા વ્હીલમાંથી 3 નટ ઉડી ગયા. પાગલ કે એમાં શું, બાકીના 3 વ્હીલમાંથી એક નટ કાઢીને ચડાવી લ્યો. 3 નટ ઉપર ગાડી હાલે. મંત્રી કે આ તને વિચાર આવ્યો, મને કેમ ન આવ્યો? કે હું ગાંડો છું, મંત્રી થોડો છું. કે સાજન સાજન તારા સંભારણા અને મને વયાના ઘેરાવડે, અમારા કાળો જ હું દે કણ હલે એ પછી ચૂન ચૂન ચાંચ ભરે. આમાં એક શબ્દ સાજન તારા સંભારણા મને વયાના ઘેરાવડે. વયા છે ને બારાડીનો શબ્દ છે. વયા એટલે પંખી અને વય, વય બારાડીનો શબ્દ છે. વય એટલે ખેતી. તમારે કેટલી વય છે? વય એટલે આયુષ્ય, વય એટલે ખેતી અને વય એટલે ખાતાની ચોપડી, ખાતા વય. વય નહીં, વયુના ઘેરાવડે નહીં, વયાના ઘેરાવડે. વયા એટલે નાનકડા પંખીડા ચકલા ટાઈપના. કાળ જ હું દે કણહલે. કણહલું એટલે ડુંડું. કાળજાના ડુંડા ઉપર તારી યાદ છે. એ જેમ ડુંડામાં ચકલા ચાંચ મારે ને એમ તારી યાદ છે મારા કાળજાની માલિકો ચાંચ મારે છે. વિરહની સ્ત્રી પોતાના પ્રીતમને કહે છે સાધન તારા સંભારણા મને વયાના ઘેરાવડે. આ કાળો જ હું દે કણહલે પછી ચૂન ચૂન ચાંચ ભરે. એક એક શબ્દોની મજા હોય. હું તો શબ્દોનો ઉપાસક માણા. રેડી ધન કમ્પ્લીટ. એટલે મારું શબ્દ ઉપર ધ્યાન તરત વયું જાય. અને શબ્દ આર હે શબ્દ પાર હે. તો જ્ઞાતિ આગેવાનો બેઠા છે, છાત્રાલયના પ્રમુખ શ્રી બેઠા છે, દાતાઓ બધા બેઠા છે અને એજ્યુકેટેડ વર્ગ છે.
એટલે હું શબ્દથી શરૂઆત કરું છું. યાદેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. આજે કહેવાનું છે, શરૂઆત નથી કરું પણ તમને મજા આવે. આપણે બધું લેવું છે, સાહિત્ય, હાસ્ય બધું. પણ ભારતીય હોય, અંગ્રેજ હોય, રૂસ હોય, જાપાન હોય, ચીન હોય, લંકા હોય, કોઈ પણ દેશનો માણસ હોય એને બોલવું પડે દેવનાગરીમાં, એક જ ભાષામાં બોલવું પડે. એજ્યુકેટેડ છો એટલે કહું છું. અંગ્રેજ હોય એમ કે વોટ ઇઝ ધીસ, પણ બોલ્યો તો વોટ અને ધક, બીજું કંઈ. વોટ ઇઝ ધી, તો બોલ્યો તો વોટ અને ધ. જાપાની હોય એમ કે સાયોનારા સાયોનારા, સાયોનારા એટલે આવજો, પણ બોલ્યો તો સાયો નાન રા કે બીજું કઈ. ચીની હોય ચુંગ ચાંગ ચુંગ, એ ભલે ચુંગ ચાંગ બોલો પણ બોલ્યો તો ચ ને ચગોદ કે બીજું કઈ. તો કોઈ દી વિચાર કર્યો કે આ 52 અક્ષર આવ્યા ક્યાંથી? કોણે કીધું આને ક કહેવાય? એને અણ શું કરો ન કેવો? કોણે કીધું આને ખ કહેવાય? એને લ શું કરો ન કેવો? બેનો થોડીક ઓછી વાતો કરજો, અહીં સુધી અવાજ ઓછો આવે એમ બાપા. હા, બેનોની વાત તો છે ને. 2 બાઈઓને 20 વર્ષની જેલ પડી હતી, 20 વર્ષની, એક કોટડીમાં રહ્યું. 20 વર્ષ પછી એને બેને છૂટી મળી. બેના પતિ તેડવા આવ્યા તો છેલ્લે બથું ભરીને મળ્યું. બસ કે બેન બેક વાતો રહી ગયું, પણ માર્કેટમાં ભેરિયું થાવું ને કે બોલો 20 વર્ષે ખૂટી નહોતી. એક વખત ખોટા બોલાવવાનું સંમેલન કરવું થયું. ખોટા બોલાવવાનું તો વધારે જે ખોટું બોલે ને એને 1 લાખ રૂપિયા ઇનામ. એટલે એક જણો ઉભો થઈ મીંડો ખોટું બોલો. કોઈ કીધું ઝાડે ચાલતા અમે માછલી જોઈને, કોઈ કીધું દરિયાને આગ લાગી હતી હું ઠારવા ગયો તો ને, તો કોઈ કીધું કીડીએ પાટું માર્યું ને હાથીને ઉડતા જોયો ને. એક જણો ઊભો થઈને કે આજે બગીચામાં નીકળ્યો તો 4 બહેનો બેઠા હતા, હામો હું બેઠો, 1 કલાક બેઠો, 4માંથી એકેય બેન એક શબ્દ બોલી નહીં. એ વ્યક્તિ ઇનામ જીતી ગયો. 4 બાઈઓ ભેરિયું થાય ને બોલે નહીં. આનાથી મોટું ગપું દુનિયામાં બીજું હોય જ નહીં કે. બહુ બોલે હો બહેનો. ખરેખર બહેનો હોય કે ભાઈઓ, હું એક આપણે વિનંતી કરું, સાંજે હુતા પેલા પથારીમાં ધબધીને પીણ્યા પેલા 2 મિનિટ બેસી અને ખાલી એટલું વિચારજો, સવારથી સાંજ સુધીમાં હું આટલું બોલ્યો કે આટલું બોલી, આટલું બોલ્યો, આટલા મેં વાતો કર્યું, આટલો મેં ઉપદેશ દીધો, આટલો મેં બોલ્યો. એ બધાનો તાળો મારજો અને પછી નિરાંતે આત્માને પૂછજો કે આમાંનું 80% ન બોલ્યો હોત તો દુનિયાનું કાંઈ બગડી નહોતું જવાનું. 80% ન બોલ્યો હોત તો દુનિયાને કાંઈ બગડી જવાનું. બોલ્યાથી બગડ્યું છે, પણ ન બોલ્યો હોય તો બગડી જવાનું. બોલે જ રાખો. સાયન્સ એમ કે છે, મેડિકલ સાયન્સ, કે 3 કલાક ખેતરની માલિકો ઢેફા ભાંગો અને જેટલી તમારી એનર્જી વપરાય ને એટલી 1 કલાક બોલવામાં વપરાય. બોલવું બહુ સમજીને બોલવું, વિચારીને બોલવું. બોલ અમોલ હે બિન તોલે મત બોલ, આ પહેલે ભીતર તોલ કે તું પીછે ને બહાર બોલ. પેલા અંદર વજન કરી લે, શબ્દનું વજન પડશે કે નહીં. હા, એક શબ્દ છે ને, તમે તો મને આહાવા અડાવી જાઓ ભાઈ. વિડીયાર ભાઈ તમે હતા નહીં, બરોબર હતા. હા, એ આમ આવતા રહ્યો. હા, તો એ થોડા ઘણા તો રે પણ આ છે ને. જો ભાઈ, હું થોડુંક શું આ બધાને કીધે રાખવાનું કારણ છે, 2 કારણ તમને કહું. કે એક તો મારી શરૂઆત પૂજ્ય નારાયણ બાપુના સ્ટેજથી થઈ. 1993 થી 97 સુધી બાવલિયાના સ્ટેજ ઉપર બોલ્યો. એટલા બધા ડિસિપ્લિનમાં બોલ્યો. મારી શરૂઆત ત્યાંથી થઈ.
અને બીજી વાત કે આ લાઈવ પ્રોગ્રામ છે, આમાં તમારી નંબર નજરું હામિયું મળે, ભાવ મળે, તાલીમ મળે, હોકારો મળે, પડકારો મળે, એની મજા આવે. ખાલી સાંભળવું એટલું મહત્વ નહીં. તમને 20 રૂપિયામાં લતાથી સાંભળવા જડે. તમે તો દેખાતો ને 40 રૂપિયાની સીડી લઈ લો, દેખાય હોતે, પણ એ કટકડામાં મઢાઈ ગયું છે, મૃત થઈ ગયું છે. અને અમે તમારા આમાં જીવતા જાગતા બેઠ્યા છે. વેત્યાણ પાણીમાં બંધિયાર પાણીમાં જેટલો ફેર પડે ને એટલો લાઈવ પ્રોગ્રામમાં કેસેટ સાંભળવામાં ફેર પડે. આ તો લાઈવ છે. આમાં તમારો પડકારો અમને મળી જાય, હોકારો મળી જાય. પડકારો છે ને તો મને ઘી છે સાહેબ, એક પણ ઘી ખાવાનું જેટલી તાકાત આવે એટલે સારા માણસને એક પડકારાથી આવે. અખતરો કરી લેવો. કોઈ નબળો માણસ દીકરાના લગ્ન માંડીને બેઠો હોય અને એના ફળિયામાં જઈને સગવડતાવાળો એક પડકારો કરી આવે કે મૂંઝાતો ને એવો આમ બેઠા છે. પછી આખા પ્રસંગમાં મને પૈસાની જરૂર ન પડે, પણ સગવડતાવાળાના પડકારમાંથી ઓલો પોતાનો વરો ઉકેલી નાખે એટલી તાકાત આવી જાય.